જય લક્ષ્મીનારાયણ. આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ અને આજની વાર્તાનું શીર્ષક છે પુરુષોત્તમ પ્રભુ પધાર્યા. પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે, ગામમાં ભક્તિભાવ ઉભરાયો છે, લોકો નદીએ નાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને ઘરે પાછા ફરે છે. ગામમાં એક ભોળી ભરવારણ રહે છે, તે પણ દેખાદેખી નદીએ નાવા જાય અને એકટાણું કરી ઘર કામમાં લાગી જાય છે. ભરવારણે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો, વ્રત પૂરું કર્યું. હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને. તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રના દાન કરતા હતા, સોના રૂપાના દાન કરતા હતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી. આખરે એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કરી તે એક બ્રાહ્મણના ઘરે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું કરવું છે તો મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ભરવારણ બોલી, મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજું નથી, મારે ત્યાં તો ઘેંસ ને છાશનું સાદું ભોજન છે. બ્રાહ્મણે ના પાડી. ભરવારણ નિરાશ થઈને બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ, પણ ઘેંસ છાશનું ભોજન મળે એવું જાણી તે બ્રાહ્મણે પણ નોતરાને સ્વીકાર કર્યો નહીં. ગામમાં કોઈ બ્રાહ્મણે હા ભળી નહીં એટલે ભરવારણ મનમાં દુઃખી થતી પાછી ફરતી હતી. ત્યાં એક બટુક બ્રાહ્મણ સામે મળ્યો. ભરવારણે તેને પૂછ્યું, મહારાજ, આજે મારે વ્રતનું ઉજવણું કરવું છે અને તેમાં એક ભૂદેવ જમાડવા મેં સંકલ્પ કર્યો છે, પણ દુઃખની વાત એ છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતો નથી. આ બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ પ્રભુ હતા. તે પરમ ભક્ત ભોળી ભરવારણના વારે દોડી આવ્યા અને બોલ્યા, બાઈ, લાડવા જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં. ભરવારણ કહે, વાત તો ખરી છે, પણ મારે ત્યાં ઘેંસ ને છાશનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મારા પર મોટી કૃપા કહેવાશે. બટુક બ્રાહ્મણે ઘેંસ ને છાશનું ભોજન લેવાનો સ્વીકાર કર્યો અને તે ભરવારણ સાથે તેના ઘેર ગયા. ભરવારણે રાંધવાની તૈયારી કરવા માંડી એટલે બટુક બ્રાહ્મણે કહ્યું, બાઈ, અમે બ્રહ્મચારી બીજાના હાથની રસોઈ જમીએ નહીં, માટે મને સીધું આપો, હું જાતે રાંધીને જમી લઈશ. જલ્દી સીધું આપો, મને બહુ ભૂખ લાગી છે. ભરવારણે બધી સામગ્રી બટુક મહારાજના આગળ મૂકી. આ તો પુરુષોત્તમ ભગવાન હતા. તેમને ઝટપટ રાંધીને ઘેંસ ને છાશનું ભોજન કરી લીધું અને થોડી પ્રસાદી ભરવારણને આરોગવા આપી. થોડી વારે બટુક બ્રાહ્મણ જવા માટે ઉઠ્યા અને ભરવારણને કહેવા લાગ્યા, બાઈ, તમે થોડી સુધી મને મૂકવા આવો. ભરવારણ તેમની સાથે ચાલવા લાગી. તેઓ થોડુંક ચાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું. આ આમળાનું ઝાડ હતું. તેના પર પુષ્કળ આમળા લાગેલા હતા. બટુક બ્રાહ્મણ તો આમળા તોડવા સડસડાટ ઝાડ ઉપર ચડી ગયો અને એક પછી એક ડાળીઓ હલાવવા માંડી એટલે આમળા ટપોટપ નીચે પડવા લાગ્યા. પછી બટુકજી આમળા ખાતા ઉતર્યા. તે બોલ્યા, બાઈ, આ બધા આમળા લુગડામાં બાંધીને ઘેર લઈ જા, તે તને ખૂબ જ કામ આવશે. હવે હું મારા રસ્તે પડી જાઉં છું. આટલું કહેતામ જ પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ભરવારણ આંખો ચોડીને જોવા લાગી કે બટુકજી એટલી વારમાં ગયા ક્યાં? પણ પ્રભુની લીલાનો પાર કોઈ પામી શક્યું છે? એ તો આમળાની ઘાસડી સાથે ચડાવીને ઘેર ગઈ અને જમવા માટે ઘેંસ અને છાશનું ભોજન ખાવા જાય તો ઢાંકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા હતા. એવામાં તેની નજર આમળાની ઘાસડી પર પડી. તેમાં ઝગમગાટ થતો હતો એટલે તેણે જઈને ઘાસડી ખોલી તો તેમાં આમળા નહીં પણ હીરા મોતી હતા. આ બધો ચમત્કાર જોઈ ભરવારણ સમજી ગઈ કે મુજ રંકના ઘેર પુરુષોત્તમ પ્રભુ પધાર્યા, પણ હું બોળી તેમને ઓળખી શકી નહીં. તે પસ્તાવો કરવા લાગી, આ તો મેં પ્રભુ દર્શનનો લાવો વંજાવ્યો. હવે પ્રભુ ક્યારે પધારે અને હું એમના દર્શન કરી મનકા દેહ પાવન કરું. ભરવારણે તો અન્નજળનો ત્યાગ કર્યો અને પુરુષોત્તમ પ્રભુને યાદ કરીને આંસુડા સારવા લાગી. એની ભાવપૂર્વક ભક્તિ ફળી. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તેઓ વળી બટુક સ્વરૂપે ભરવારણને દર્શન આપી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન ભૂખ્યા ભાવના, ન માંગે મિષ્ટ પકવાન, શ્રદ્ધાથી જે કોઈ ભજે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વક વ્રતથી ભોળી ભરવારણની મનોકામના પૂર્ણ થઈ. તેના ઘેર પુરુષોત્તમ પ્રભુ પધારીને દર્શન દીધા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવારણને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનારને ફળજો. બોલો જય લક્ષ્મીનારાયણ.